યાદ રાખીએ, તારાની આધીનતાને કારણે માંગી લોકોએ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે સ્વીકાર્યા. કેવળ આ બાળક નથી, આ તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ અને તારનાર છે, અમારો ઈશ્વર છે, અને માટે પગે પડીને ભજન કર્યું. આ સેવા આપણે કરવાની છે. જીવતા દેવને લોકો ઓળખે, એને તારનાર અને પ્રભુ તરીકે જાણે, એ પાપ અને મરણ અને બંધનમાંથી એ લોકો છુટકારો પામે. આ આપણી સેવાઓ છે. એ જન્મથી અપંગ માણસ, પ્રેતોના કૃત્ય 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે, 40 વર્ષથી એ અપંગ હતો. પિતરને યોહાને કહ્યું કે અમારી પાસે સોનું રૂપું નથી, પણ ઈસુ ખ્રિસ્તના નામમાં ચાલતો થા. આજે મંડળીની પાસે કરોડોની બેલેન્સ છે, એફડી છે, પણ આ કહેવાની તાકાત છે ઈસુ ખ્રિસ્તના નામમાં ચાલતો થા? છે તાકાત? છે સામર્થ્ય?